બનાવ બન્યો 19 તારીખે મારી હોટલે 10 ગોંડલના આગેવાનોની વચ્ચે આ વ્યક્તિએ પોતાની આપવીતી જણાવી. તેમ છતાં મેં સમજાવ્યું ભાઈ તારા પરિવારના જ છે, તારે ફરિયાદ કરવી હોય તો સમજી વિચારીને કરજે. એ પછી ભાઈના કાકાના તબિયત ખરાબ હતી એટલે કાકાનું અવસાન થઈ ગયું. ભાઈ પાછળથી ફરી પાછા અમારે સંપર્ક કર્યો કે મારે ફરિયાદ કરવી છે. શૈલેષભાઈ પોતે આખી અરજી વાંચી, પોતે સાઇન કરી, પીએસઓમાં ઇન્વર્ટ કરાવ્યું અને બી ડિવિઝનના પીઆઈ સાહેબને પોતે જ રજૂઆત કરી પીઆઈ સાહેબની ચેમ્બરમાં. પાછળથી એમના મનીષભાઈ રૈયાણી જે ઉપપ્રમુખ છે ગોંડલ નગરપાલિકાના, એમના પત્ની છે એને બેન થઈ. એ બેનને શૈલેષભાઈની ઘરે મૂકી ગયા. પછી પૂર્વ પ્રમુખ જે ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી છે, પ્રવીણભાઈ રૈયાણી એમના મોટા ભાઈ થાય. પ્રવીણભાઈ રૈયાણીનું પ્રેશર આવ્યું અને અશોકભાઈ પીપળિયાને હું આંખમાં એટલે ખટકું છું કે નિલેશ રૈયાણી મર્ડર કેસની અંદરમાં જે સુપ્રીમ કોર્ટમાં હું અને જગદીશભાઈ સાટોડિયા જે પિટિશન ફાઇલ કરવાના છીએ જયરાજસિંહના જામીન રદ કરવા માટે, એટલે એના પેટમાં તેલ રેડાયું. એટલે આવું મારી ઉપર ખોટો આક્ષેપ કરે છે. અને અશોકભાઈ પીપળિયાનું આ પહેલેથી આવા કામ કરતા આવે. દેવ સાટોડિયા નામના વ્યક્તિને જયારે માર માર્યો ત્યારે આ જ અશોક પીપળિયા કાળી રાતે કારા કામ કરવા માટે દેવ સાટોડિયાના પપ્પાને દબાવી ધમકાવી અને ફરિયાદ પાછી ખેંચાવી હતી. એટલે અશોક પીપળિયાને અને મનીષ રૈયાણી અને શૈલેષ રૈયાણીને ઓપન ચેલેન્જ કરવા માંગુ છું કે તમારામાં 1% નૈતિકતા હોય અને 1% તમારામાં હિંમત હોય તો તમે મારી સાથે બાવાજી બાપુના મંદિર આવો મોવિયા અને ધૂપેલી ઉપાડી લ્યો. જો તમે ધૂપેલી ઉપાડો ને તો મારે જાહેરમાં તમારી માફી માંગવાની તૈયારી છે. બાકી તમારા કરતૂતો બધા જાણે છે. એટલે પેલા તો પટેલના દીકરાઓને કોઈને મારવાનું ધમકાવવાનું બંધ કરી દો, નકર હવે સહન નહીં કર્યું. અને સામાજિક આગેવાન તરીકે મારી જવાબદારી છે કે આવું કોઈ પણ જગ્યાએ કૃત્ય થાય તો ખુલ્લો હું એના સમર્થનમાં આવીશ. ભલે મારે જેલમાં જવું પડે, મારી તૈયારી છે.